બેઠું હોય તો રાહુલભાઈ આ કેવડું બચ્યું આવું હજુ નાનું છે જો ને હજુ તો આજે તો આપણે નીચે ઉતરી આપણા માળામાંથી જો અત્યારે તો આવડું ચક્કીનું બચ્યું પણ હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે તો આપણે હે ને સવારમાં જ પહેલું જ કામ એટલે કે સોલર ચાલુ કરવાનું. તો ચાલો આપણે પણ સોલર ચાલુ કરી નાખીએ. તો સોલર ચાલુ કરવા માટે પહેલું જ કામ છે કે આપણે આ મશીન ચાલુ કરવાનું સોલરનું. તો મશીન ચાલુ કરવા માટે જો કે આ એક સ્વિચ છે, તો આ સ્વિચ છે મશીન કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું. જો અહીં કે નંબરે આવી ગયા. તો ચલો હવે આજે આવવા દઈએ આપણે ઘોડે જ્યાં કે આપણે છીચું એટલે કે ચાંપુ પાડવાની. તો આ રહી આપણે ચાંપે જુઓ કે આમ પાડી દેવાની. કમ્પ્લીટ પાડી દીધી ને હવે જુઓ કાંટો હતો જાય જો કાંટો હતો જાય સામે પાણી પણ આવી જાય. જુઓ કે કાંટો હતો જાય એટલે તો જુઓ કે કમ્પ્લીટ આર્યો ખોરો પાડવાનો બાકી હતો. જો પાછો કાંટો હતો જાય ને જો મોટર પણ કમ્પ્લીટ ફરવા માંડી છે. સામે કમ્પ્લીટ પાણી આવી ગયું એટલે હવે એ મોટરનો છે ને કોક બંધ કરી નાખીએ ને પાછા જવા દઈએ આપણે સામે મોટર ચાલુ કરવા માટે. ફાઇનલી છે ને અત્યારમાં પાવર વધી ગયો ને હવે જવાનું આપણે સામે મોટર ચાલુ કરવા માટે. ને જુઓ કે આપણે સોલર પણ છે ને આમ ફરી ગયું છે. અને અત્યારે આપણા કબૂતર છે એટલે એ પણ તમને બતાવું. જો કે આપણા કૂતરા છે ને હવે આમાં થયા ધીમે ધીમે અને કબૂતરા જુઓ ખાલી એમ જુઓ સાપરા માથે કબૂતરા છે એટલે બેઠા. આપણે તો હે રોજ આટલા કબૂતરા આવે છે અને બપોર થાય ને એટલે જતા રહે. અને અમુક અડધા હે ને ડીશ હેઠે બેઠા હોય પણ આમ જુઓ ખાલી કબૂતરા છે એટલે ડીશમાં સાપરા માથે. ચલો આપણે જવા દઈએ સામે મોટર ચાલુ કરવા માટે. જો કે આપણે સામે જ જવાનું મોટર ચાલુ કરવા માટે. તો ચલો જાવ. ફાઇનલી હે ને આપણે મોટર પણ ચાલુ કરી નાખી. જો કે આપણે ત્રીજી મોટર ચાલુ કરવા માટે આવ્યા હતા. તો જુઓ ફાઇનલી હે ને આપણે ત્રીજી મોટર ચાલુ કરી નાખીને હજુ હે ને આપણે સામે જવાનું અને અહીંયા જઈને આપણે જોવાનું કે પાવર વધી ગયો હોય ને તો હજુ આપણે 3 મોટર ચાલુ કર્યા વગરની બાકી એ 3 વારા ફરતી હે ને મોટર ચાલુ કરતું રહેવાનું હોય. જો કે આ પાણી તો આપણે સામે ગામડામાં જાય પાણી. ચલો જવા દઈએ અત્યારે સાપરા ને જો ચોથી મોટર પણ ચાલુ કરી નાખીએ. જો પાવર વધી જાય તો આપણે બધી મોટરો અત્યારમાં ચાલુ કરી નાખીએ. અત્યારે હે ને જો કે આપણે હે ને આપણે બધી મોટરો કમ્પ્લીટ એટલે હે ને અત્યારે હે ને આપણે ખાવા માટે આવ્યા. ખાવામાં શું અત્યારમાં ખબર જો કે એક બાજુ વઘારેલી ખીચડી છે ને એક બાજુ રોટલી છે. કૂતરા જેવા આરામ કરે સમજો ખાલી એ ને આપણે ફરમ બાજુ આવી ગયા ને ફરમના આજના તમને સુયા પણ બતાવી દઉં. તો જો મિત્રો આજના સુયા હે ને કંઈક આવી પારી છે આજ ને. અને કાલ કરતા તો સારા હુયા હે. જો કે સામે 2 પારી હોય ને સામે 1 પારી આપણે ટોટલ 4 પારી હોય હુયા નહીં. અને જો કે આપણે બધી કાંઈ હે ને દંતારો ખીચે હજી કે હે ને ખીચી રહેવા આવ્યા એ મોચમ લે હજી કે આપણે મોચમ લેવાની હોય ને એ મોચમ લે હે ને આપણે સુયા તો ચારના વ્યાની રહ્યા હે ને અત્યારે હે ને. ચલો હવે આપણે જવા દઈએ ઘર બાજુ. અને જુઓ કે સુયા ચેવા પડ્યા આજના એ પણ તમે જોઈ લો. કંઈક આવા સુયા પડ્યા આજના. અને અત્યારે હે ને જો કે તાપે એવો થઈ ગયો હોય અને બધી કાને હે ને દંતારો પણ ખીચી રહ્યા ને. ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. જો કે આપણે મોટર પણ કમ્પ્લીટ વધી ચાલુ કરી નાખી છે અત્યારે. ફાઇનલી અત્યારે હે ને જો કે આપણે સાપરા બેઠા અત્યારે. અને અત્યારે હે ને જો કે રાહુલભાઈ ને આપણા ચક્કીનું બચ્ચું કેવું આપણે એમના હાથમાંથી બેઠું હોય તો રાહુલભાઈ આ કેવડું બચ્ચું આવું હજુ નાનું છે જો ને હજુ તો આજે તો આપણે નીચે ઉતરી આપણા માળામાંથી. જો અત્યારે તો આવડું ચક્કીનું બચ્ચું પણ અત્યારે હે ને જો કે આને નીચે બે હે ને તો કદાચ કૂતરા મારી પણ નાખે. અને આ બચ્ચું હે ને જો કે અહીં મારો હોય એમાં નીકળ્યું હોય. અત્યારે હે ને આપણે સાંજનો સમય થઈ ગયો ને હવે જવાનું આપણે સુયા ભરવા માટે. ને સામે જવાનું આપણે સુયા ભરવા માટે. જો કે રાહુલભાઈ હવે આવે છે કટા હાંધવા માટે. ને ચલો આપણે પણ જવા દઈએ સુયા ભરવા માટે. દાઈક સુયા ભરીને કઈ દઈએ કે જેટલા કટા થાય. ચલો જવા દઈએ આપણે સુયા ભરવા માટે. ને આ કૂતરી જુઓ કે આપણે જે સુયાના કટા ભરવાના હોય ને એના માથે જ બેઠી છે. તો આપણે તો હવે જવાનું સુયા ભરવા માટે. ફાઇનલી અત્યારે હે ને આપણે સુયા પણ ભરી રહ્યા. સુયા એટલા થયા 50માં 2 કટા ઓછા એટલે કે 48 કટા હે ને આપણે ભર નાખ્યા 3 પાડ્યું ના. અને જો કે હવે આપણે બધી કટા હાથે હે ને આપણે તો હે ને સામે ફરતા ફરતા આવ્યા ને જો કે આપણો પાવડો હે. અને અત્યારમાં હે કંઈક આટલા હુયા વધ્યા હે ને. ચલો હવે જવા દઈએ આપણા બાજુ ને. જો કે થોડું થોડું હે ને અંધારું થઈ ગયું હે. અને અત્યારે હે ને જો કે આપણે પણ અંધારામાં આવી જાય એટલે કે ધીમું ધીમું અંધારું થાય ને. અત્યારે હે ને મસ્ત મજાનો પવન આવે ઠંડો ઠંડો. અને બપોરે તો એટલી ગરમી હતી ને કે વાત જ જવા દો. 50 ડિગ્રી જેવું તાપમાન જતું રહ્યું હતું. અને ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ ને. જુઓ કે આપણે સાપરું તો સામે છે. તો ચલો જવા દઈએ હવે આપણે સાપરા બાજુ. સમય થઈ ગયો ને અત્યારે હે ને જુઓ કે આપણે હે ને સુયા ભરીને તો ત્યાં આવતા રહ્યા હતા. ને અત્યારે હે ને જો કે આપણે ખાઈ બહીને હે ને ખાટલે બેઠા હે ને. અત્યારે હે ને જો કે આપણે ટીવીની વોઇસ બંધ કરાવી દીધી. કારણ કે આપણે કોપી રાઈટ ના આવે એના કારણે વોઇસ બંધ કરાવી દીધી. અને અત્યારે હે ને આપણે સુવા માટે જઈએ. જો કે આપણે ખાટલા તો પાથર નાખ્યા એના કારણે હવે આ બ્લોગને હે ગાઈસ અહીંયા જ અંત કરી નાખીએ. જો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.